અને હવે વાત કરવી છે સમાચારોની વિગતે। સૌથી પહેલી વાત સુરતમાં થયેલી એ દુર્ઘટના કે જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલ પર શ્રીજીની મૂર્તિ પર હુમલો કરવાની જે કોશિશ કરી અને ત્યારબાદ હવે અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ કર્યા છે કે રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે કહી દેવામાં આવ્યું છે। તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને 17 તારીખ સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે આદેશ છે। तपास करता 17 જેટલા પીઆઈ ગેરહાજર હતા। 17 ગુલ્લીબાજ પીઆઈ ઘરે આરામ કરતા હતા। પીઆઈ કોમ્બિંગમાં હાજર હોવા છતાં પણ રિપોર્ટમાં ગેરહાજર હોવાના સમાચાર હતા। કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીની શંકાસ્પદ કામગીરી પણ સામે આવી છે। કંટ્રોલ રૂમના લોકેશન લેવા માટે અપાયેલી સૂચનામાં આ પોલ ખુલી છે। પીઆઈ જેના માથે પોલીસ સ્ટેશનની જવાબદારી હોય તેવા પોલીસ ઇન્સ્પેક્ટરો રજા આરામ ફરમાવી રહ્યા હતા। એવા પોલીસ સ્ટેશનના તમામ પીઆઈઓને હાજર રહેવા માટે કમિશનરે આદેશ કર્યો છે। અને હવે વાત કરવી છે આગળ। નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે। નવરાત્રીની તહેવારમાં દીકરીઓને લઈને પાટીદાર સમાજના અગ્રણીઓ ચિંતિત છે। પાટીદાર સમાજ દ્વારા એક ગરબાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં આ વખતે ખાસ વિશેષ વ્યવસ્થા એવી કરવાનું આયોજન કર્યું છે કે આઈ કાર્ડ એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ કંઈક આપવું પડે। એમનું કારણ એમનું એવું છે કે લવ જેહાદ સહિતના કિસ્સાઓ રોજે રોજ વધી રહ્યા છે ને એટલા જ માટે સતર્કતા રાખવા માટે અમે આ પ્રકારનો નવો નિયમ આ વખતે લાગુ કરવાના છીએ। રાજકોટ સહિયર ગ્રુપના ગરબામાં આધાર કાર્ડ વગર નો એન્ટ્રીની વાતો કરી રહ્યા છે। નવરાત્રીમાં પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત હોવાની વાત કરી છે। રાજકોટનું સહિયર ગ્રુપ ગરબાનું આયોજન કરે છે અને એમણે કહ્યું છે કે અમે પહેલેથી જ આધાર કાર્ડ સાથે પ્રવેશ આપીએ છીએ। ગરબા આયોજક પુષ્કર પટેલે પણ આ પ્રકારની વાત કરી છે। આધાર કાર્ડ આપે અને એના આધારે એનો પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે છે। બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે પણ તમે કહો એમ પારિવારિક માહોલ જળવાઈ રહે એના માટે જે કરવું પડે એ બધા આયોજકોએ વિચારવું પડે। કોઈ 1, 2 કે 4 આયોજનથી ને આખા સમાજનો સમાવેશ કરવો વ્યવસ્થાની દ્રષ્ટિએ શક્ય નથી હોતું પણ આવતા ભવિષ્યમાં તમે જોઈ શકો છો કે ઘણા કાર્યક્રમો સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ થાય છે। અમારા પ્રયત્ન હશે કે આવતા ભવિષ્યમાં આના પણ જો શક્ય હોય તો કરવું પણ એના માટેની વ્યવસ્થા એવું મોટું ગ્રાઉન્ડ અને સાઉન્ડ સિસ્ટમથી માંડીને બધી વ્યવસ્થા કરવી એ થોડું અઘરું કામ છે એટલે ભવિષ્યમાં વિચારો। અને જેની ચિંતા રાજકોટમાં થતી હતી એવી જ ઘટના સુરતમાં સામે આવી છે। સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। એક સગીર વયની હિન્દુ દીકરીને ભગાડી જવાની આ ઘટના સામે આવી છે। અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને એની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। હૈદરાબાદમાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। મોહમ્મદ નૂરબાનુ બદરુદ્દીન સૈયદની ધરપકડ થઈ છે। પોસ્કો એક્ટ હેઠળ અને અન્ય કલમો હેઠળ કાર્યવાહી થઈ છે। આરોપી 13 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો। મૈધરપુરા પોલીસ સ્ટેશને પરિવારજનોએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ સગીરાને એમના પરિવારજનોને સોંપવામાં આવી છે। પોલીસે એને દબોચી લીધો છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો। ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે। અને હવે વાત કરવી છે કચ્છની વાત। કચ્છમાં અત્યારે એક ડર છે, એક ભય છે, કારણ કે લખપતમાં એક પછી એક લોકોના મોત થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 16 લોકો મરી ચૂક્યા છે। એક પરિવારમાંથી 3 લોકોના મોત થયા છે અને એક ભેદી બીમારી આ લોકોનો જીવ લઈ રહી છે। પહેલાં તાવ આવે, શરદી થાય, ઉધરસ થાય ને પછી ટપોટપ લોકોના મોત થતા જાય છે। ગઈકાલે ભારાવાડ ગામમાં 2 દર્દીઓના મોત થયા। રોગનું સચોટ કારણ કોઈને પણ ખબર નથી પડી। રાજકોટ બાદ પુણેની લેબમાં પણ સેમ્પલ મોકલાયા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે પોતે લખપતની મુલાકાતે પહોંચ્યા હતા। એની સાથે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હતા, પરંતુ ઋષિકેશ પટેલે પણ આખા મામલામાં ગોથે ચડતા હોય તેવા જવાબો આપ્યા છે। એમણે કહ્યું કે કદાચ આ બીમારી એટલે એમને પણ પોતાને ખબર નથી કે કઈ બીમારી છે કે જ્યાં લોકોના જીવ લઈ રહી છે। ઝેરી મલેરિયાની વાત કરી છે, એમણે ડેન્ગ્યુની પણ વાત કરી છે। અલગ અલગ તર્ક અને તારણો આપવામાં આવી રહ્યા છે। હજુ સુધીના રિપોર્ટ્સ નથી આવ્યા, પરંતુ લખપતમાં અત્યારે ભયાવહ સ્થિતિ છે। 16 લોકોની જિંદગી અત્યાર સુધી આ બીમારીમાં હોમાઈ ચૂકી છે।
હજુ પણ મોત ન થાય એના માટે આરોગ્ય વિભાગ હવે દોડી રહ્યું છે. સ્થાનિક સ્તરે ખૂબ જ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે બીમાર લોકો છે એમાંથી 48 થી 50 લોકો એવા છે કે હજુ પણ એમનામાં આ તાવ જેવી ગંભીર બીમારીના લક્ષણો એમને દેખાઈ રહ્યા છે. એ 16માંથી લગભગ 5 જેટલા હાર્ટ સ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે. અને જે 11 મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે. તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ 5-7 દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે. અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે. કુલ 45 ટીમ 22 ગામ દ્વારા 2234 લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચૂક્યા છીએ આ 7 ગામમાં, જેમાં 48 જ તાવના કેસ આપણને માલુમ પડ્યા છે. હવામાં ફીફા ખેંડાઈ રહ્યા છે. આ 10 દિવસથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને આરોગ્ય વિભાગ હવે રહીને જાગ્યું છે. હવે વાત કરવી છે તમારા બાળકોના ભવિષ્યને લઈને, કારણ કે જે સ્કૂલ વાનમાં તમે તમારા બાળકને સ્કૂલ સુધી મોકલો છો એનો ડ્રાઈવર કોણ છે, એ કેવી અવસ્થામાં છે, એ જોવાની જવાબદારી પણ આપણી છે. કારણ કે વલસાડની જે ઘટના છે તમારી આંખો ખોલી દેશે. વલસાડમાં સ્કૂલ વાનના ચાલકે દારૂના નશામાં હોવાની સાથે સાથે આખી સ્કૂલ વાનને ગટરમાં ઉતારી દીધી અને સ્કૂલ વાન રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં ઉતરી ગઈ. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક લોકોએ વાનને બહાર કાઢી. સ્કૂલ વાનનો ચાલક નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ ક્યાં સુધી આપણે એવી રાહ જોઈને બેસવાનું છે કે આપણા ભૂલકાઓ જે પ્રકારે વાનમાં બેસીને સ્કૂલ સુધી જાય છે એ કેટલી સલામત છે એ જોવાની જવાબદારી તંત્ર નહીં લે, આપણે પણ નહીં લઈએ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્કૂલ વાનના ચાલકો દારૂના નશામાં નાના છોકરાઓને, બાળકોને બેસાડીને સ્કૂલ સુધી લઈ જાય છે. વિચારો એમના પર કેટલી મોટી ઘાત તોળાઈ રહી છે. અને ઘાત ખેડૂતોના માથે પણ છે, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે હજુ વરસાદ આવવાનો છે 2 દિવસ ધબધબાટ, અને બીજી બાજુ જ્યાં વરસાદ પડ્યો છે એણે સોથ વાળી દીધો છે. વિછિયાની વાત કરવી છે. વિછિયા તાલુકાના ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ થઈ ચૂક્યો છે. 700 વીઘામાં આ ખેતી કરી હતી કપાસની, દવાનો છંટકાવ કર્યો, તેમ છતાં પણ પાક નથી બચાવી શક્યા. ડુપ્લિકેટ દવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેતીવાડી અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે. દવા કંપનીની સામે પણ કાર્યવાહી કરવાની માંગ છે. એક બાજુ વરસાદ અને બીજી બાજુ દવાઓ પણ નકલી, જંતુનાશક દવાઓ નકલી માર્કેટમાં ફરી રહી છે. સાવધાન રહેવાની જરૂર છે ખેડૂતોને પણ. બ્રાન્ડેડ કોઈ પણ વસ્તુ ખરીદવી, જ્યાં ત્યાંથી સસ્તાના લાયમાં જો આ પ્રકારની દવાઓ ખરીદી છે તો તમારો પાક જે રહ્યો સયો પાક છે આ વરસાદમાં એ પણ ખતમ થઈ શકે છે. અને હવે વાત કરવી છે વરસાદની. બનાસકાંઠા કે જ્યાં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ રહ્યો, ઓવરઓલ આંકડો જબરદસ્ત દેખાઈ શકે છે, પરંતુ તાલુકાઓ એવા છે કે જ્યાં ધાનેરા, દાંતીવાડા, ડીસા આ તમામ તાલુકાઓમાં વરસાદની માત્રા જેવી જોઈએ તેવી નહોતી. પરંતુ આજે ધાનેરા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને ધાનેરા શહેરના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા. નેશનલ હાઈવે પર પાણી ભરાયા. વાહન ચાલકો પોતાના વાહનોને લઈને એમાંથી મહા મુસીબતે નીકળ્યા, જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બીજી તરફ હાઈવે પાસે આવેલી હોટલ અને માર્કેટની જે દુકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વેપારીઓની પણ હાલત કફોડી થઈ ગઈ, કારણ કે ધાનેરાએ આવું 2017 પછી પહેલીવાર આવું જોયું છે. કારણ કે વરસાદ જ નહોતો વરસ્યો અને જ્યાં વરસાદ વરસ્યો છે માત્ર 3 ઇંચ વરસાદમાં ધાનેરા નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. અને વાત વરસાદી પાણી કેટલો સમય સુધી રહે અને ત્યારબાદ કેટલું નુકસાન કરી શકે છે, પરંતુ જો તંત્ર ઊંઘતું રહે તો બિલકુલ સોથ વાળી શકે છે. વિરમગામની આ વાત છે. વરસાદી પાણી ભરાતા વિરમગામમાં ગોડાઉનમાં પાણી ભરાયું અને ડાંગરનો જથ્થો પલળી ગયો. બાયપાસ રોડ પર આવેલા ગોડાઉનમાં મોટું નુકસાન થયું છે. પાણી અને ભેજના કારણે ડાંગરને મોટું નુકસાન થયું છે. આ ટેકાના ભાવે ખરીદાયેલો ડાંગર છે, જેને ગોડાઉનમાં સંગ્રહ કરવા માટે રાખવામાં આવ્યો હતો. ડાંગર પલળીને ફુગાઈ જતા મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા છે. અને શહેરે શહેર એક જ માથાકૂટ ચાલે છે, એક જ બબાલ ચાલે છે, ગામથી લઈને શહેર સુધી, ને એ છે ખાડાઓ. આ ખાડાઓના વચ્ચે રાજકોટમાં હવે શબ્દોનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે.
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા પર રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પ્રહાર કર્યા અને એમણે કહ્યું કે કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જોઈ લે, તપાસ્યા પછી જ નિબંધ સ્પર્ધા યોજે. 2014 પહેલા કોંગ્રેસની સરકારના કારનામાઓ, એમના આંકડા કેલ્ક્યુલેટરની બહાર નીકળી જશે. અને બીજી બાજુ કોંગ્રેસે કહ્યું કે જયમીન ઠાકર, તમે પહેલા તમારું મોં અરીસામાં જોઈ લો. અગ્નિકાંડ અને સ્મશાનના લાકડા તમારા જ તંત્રએ વેચી કાઢ્યા છે. ગરીબોના આવાસ પણ તમારા જ નેતાઓ પચાવી પાડે છે. તમારે આજે જરૂરથી કહેવું છે કે 2014 પહેલા આ દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું. કોમ્પ્યુટરના અને કેલ્ક્યુલેટરના આંકડા ટૂંકા પડે એટલા આ દેશમાં ભ્રષ્ટાચારો થયા છે. એટલે કોંગ્રેસનું કામ આક્ષેપનું છે. પ્રજાએ 2021માં રાજકોટ મહાનગરપાલિકામાં 4 કોર્પોરેટર કોંગ્રેસના મોકલ્યા હતા. એમાંથી 2 વયા ગયા અને વળી પાછા આવ્યા. બધું રાજકોટની જનતા જાણે છે. ખરેખર જયમીનભાઈ ઠાકરને પહેલા એના અરીસામાં મોઢું જોવું જોઈએ. 3 મહિના પહેલા અગ્નિકાંડ થયો, ટીઆરપી ઝોનના 27 લોકોના મૃત્યુ થયા છે. એ આપ જોવો. પહેલા જમીન કૌભાંડ હોય, લાકડા કૌભાંડ હોય. હમણાં 15 દિવસ પહેલાં સ્મશાનના લાકડા, એમાં પણ કૌભાંડ. સ્મશાનના સંચાલકો કહે છે કે મારી પાસે આ જે કોર્પોરેશનના જે લાકડા આવ્યા એ આવ્યા નથી, એવા એની પાસે પ્રૂફ છે. અને બીજી બાજુ આજે ઊંઝા ઉમિયાધામમાં નીતિન પટેલે ભૂપેન્દ્ર પટેલના ભરપૂર વખાણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા નીતિન કાકાએ કહ્યું કે આવા મુખ્યમંત્રી આપણને ક્યારે નહીં મળે. આવા હસમુખા મુખ્યમંત્રી છે જે કાયમ હસતા રહે છે, ક્યારે નારાજ નથી થતા. ભૂપેન્દ્ર પટેલને ગુસ્સો અપાવે તેને હું ઇનામ આપી દઉં. ભૂપેન્દ્રભાઈના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે અને તેઓ હંમેશા માટે હસતા હોય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ પોતાના ચહેરા પરથી સ્મિત નથી જવા દેતા. નીતિન કાકાએ શું કહ્યું છે એ પણ સાંભળી લો. તો લોકપ્રિય તો છે આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે. હસતા ને હસતા, કોઈ દિવસ નારાજ નહીં. એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય, પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે. એમનામાં અને હવે વાત કરવી છે ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી માર્કેટ યાર્ડ એટલે કે ઊંઝા એપીએમસીની ચૂંટણી હવે જાહેર થઈ ગઈ છે. પરંતુ આ બધાની વચ્ચે રાજકીય ઉઠાકપટક પણ ત્યાં ચાલી રહી છે. કોણ બનશે આ વખતે એપીએમસીના ચેરમેન, એને લઈને ચર્ચાઓ છે. અને બીજી બાજુ પીઢ આગેવાન ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યો પૈકી એક એવા નારાયણદાસ પટેલે કહ્યું છે કે મેં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છે. માર્કેટ છોડ્યું ત્યારથી જ એપીએમસીમાં પગ નથી મૂક્યો. પરંતુ મોટી વાત અહીંયા એ છે કે એમણે એ પણ કહ્યું છે કે મેં મારા પરિવારમાં પણ રાજકારણ કરવાની ના પાડી દીધી છે. એમના પૌત્ર પણ રાજકારણમાં સક્રિય છે, એમના દીકરા પણ એપીએમસીમાં ચેરમેન રહી ચૂક્યા છે. પરંતુ આ બધાની વચ્ચે નારાયણ કાકાએ કહ્યું છે કે હવે મારા પૌત્રને પણ રાજકારણ નહીં કરવાનું મેં કહી દીધું છે. અને એમણે કહ્યું છે કે તમે વેપાર કરો, ધંધો કરો, રાજકારણ નથી કરવું.